ગાંધીનગરની યુવા અભિનેત્રી વિવેકા પટેલની પારિવારિક કોમેડી ફિલ્મ ચોર ચોરને જોરદાર પ્રતિસાદ। ગાંધીનગરના સેક્ટર 27માં રહેતા યુવા અભિનેત્રી વિવેકા પટેલ ફરી એકવાર ચોર ચોર ફિલ્મથી રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે। ત્યારે બોલિવૂડના જાણીતા ફિલ્મ એક્ટર પ્રેમ ચોપડા સાથે 2019માં સાહિલ જિંદગીની શોધમાં ફિલ્મથી ડેબ્યુ કર્યા બાદ બાળ લગ્ન વિષય પરની ઇન્ટરનેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બઝબા ધ ડોટર અને હેલો જિંદગી જેવી સુંદર પારિવારિક ફિલ્મ આપ્યા પછી પાટનગર ગાંધીનગરની આ ખૂબસૂરત યુવા અભિનેત્રી તેના જ પ્રોડક્શન હાઉસ પિંક પાંડા ફિલ્મ પ્રોડક્શન કંપનીની પારિવારિક કોમેડી ફિલ્મ ચોર ચોર લઈને આવી રહી છે, જે ફિલ્મ 26મી જુલાઈ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ફિલ્મ થિયેટરોમાં હાઉસફુલ જઈ રહી છે। ત્યારે ઘણા વર્ષોથી નાટ્ય અને ફિલ્મ અભિનય ક્ષેત્રે કાર્યરત વિવેકા પટેલ આઈટી એન્જિનિયરિંગ તેમજ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં માસ્ટર ઓફ ટેકનોલોજીની ડિગ્રી ધરાવે છે। ત્યારે બ્યુટી એન્ડ બ્રેઇનનો અનોખો સંગમ ધરાવતી આ યુવતીએ વ્યવસાય તરીકે મોબાઈલની જુદી જુદી એપ્લિકેશન બનાવવાને બદલે રંગમંચ ક્ષેત્રમાં અભિનયના રંગો પાથરવાનું પસંદ કર્યું છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી ફિલ્મ અને નાટ્ય ક્ષેત્રમાં આગવું નામ અને અભિનય સેવા તેમજ સૌંદર્યનો ત્રિવેણી સંગમ ધરાવતી ગાંધીનગરના યુવા અભિનેત્રી વિવેકા પટેલ નિર્મિત હેલો જિંદગીની ભવ્ય સફળતા બાદ નવી ફિલ્મ ચોર ચોર લઈને આવી રહ્યા છે। ત્યારે અભિનેત્રીની સાથે ફિલ્મનું નિર્માણ કરવું ખૂબ જ પડકારરૂપ છે, જેમાં વિવેકા પટેલ ખૂબ જ સારી રીતે તે કરી રહ્યા છે। ત્યારે ફિલ્મ ચોર ચોરનું શૂટિંગ ગાંધીનગરના નજીક વરસોડા સ્ટેટ ખાતે કરવામાં આવ્યું હતું। તેમણે આ ફિલ્મમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ કલાકારો અને દિગ્દર્શકો જોડ્યા છે। ત્યારે ચોર ચોર ફિલ્મના કલાકારોમાં અનુરાગ પ્રપન્ન, સુનિલ વિસરાણી, રાજન રાઠોડ, ભૂષણ ભટ્ટ, વિવેકા પટેલ, ભૂમિકા પટેલ વગેરે અભિનય કર્યો છે, જેનું દિગ્દર્શન રાજન રાઠોડે કર્યું છે। ત્યારે હસી હસીને લોતપોત કરી દે તેવી આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબમાં રિલીઝ થયું ત્યારથી જ તેને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। ઉપરાંત આ ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થઈ છે, જેમાં પણ દર્શકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। નમસ્તે, હું છું વિવેકા પટેલ, આ ફિલ્મની એક્ટ્રેસ એન્ડ પ્રોડ્યુસર। અમારી ફિલ્મ ચોર ચોર આખા ગુજરાતમાં ધમાકેદાર રિસ્પોન્સ સાથે ચાલી રહી છે અને અમે આજે ઉપસ્થિત છીએ સેક્ટર 21માં ગાંધીનગરના આરવલ સિનેમામાં। આજે આખી ફૂલ શો હતો અને અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ અને મારું આ ફિલ્મમાં કેરેક્ટર છે કંજુલિકાનું અને રાજકુમારીનું। આ ફોટોઝમાં તમે જોઈ રહ્યા છો અને આ ફિલ્મમાં બહુ નામચીન કલાકારો પણ બહુ સારો અભિનય કર્યો છે। આખા ગુજરાતમાંથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હું તમને રિક્વેસ્ટ કરીશ કે જે લોકોએ ફિલ્મ ના જોઈ હોય જલ્દીથી તમારા સિનેમાઘરોમાં જજો, ફિલ્મ જોજો અને તમારા રિવ્યૂઝ અમને યુટ્યુબ અને બુક માય શોમાં જરૂરથી આપજો। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ રાજન રાઠોડ છે અને હું ચોર ચોર ફિલ્મનો ડિરેક્ટર અને એક્ટર છું, જેમાં મારું કેરેક્ટર છે રાજુ ટપલીનું। આ ફિલ્મની કહાની જાણે એવી છે કે એક મૂર્તિ જે ફોરેનથી ચોરી થઈને ગુજરાતમાં આવી છે અને એ ચોરી થયેલી મૂર્તિ અનાયાસે 2 પોકેટમારોના હાથમાં આવી જાય છે અને એ 2 પોકેટમારો 2 દિવસથી ભૂખ્યા હોય છે તો એ મૂર્તિ લઈને મૂર્તિના બદલામાં જમવાનું ખરીદી લે છે। પણ જ્યારે અમને ખબર પડે છે કે મૂર્તિ પાછળ સરકારે 50 લાખનું ઇનામ ઘોષિત કર્યું છે, તો એ સમયે એ લોકો એવો પ્લાન કરે છે કે આપણે મહારાજ કે જે ધનરાજસિંહ છે એની હવેલીએ જઈને મૂર્તિ આપણે પાછી લઈને આવીએ છીએ। એ પ્લાનિંગ કરીને એ લોકો જ્યારે હવેલી પર મૂર્તિ ચોરી કરવા જઈ રહ્યા છે તો એમને ખબર નથી હોતી કે 2 ચોર ઓલરેડી ત્યાં મોજૂદ છે અને એ પણ પોલીસની વર્દીમાં। તો જ્યારે એ 4 લોકો મળે છે અને જે સિચ્યુએશનલ કોમેડી થાય છે કે કોણ ચોર, કોણ પોલીસ અને મૂર્તિ કોણ લઈને જાય છે અને એની વચ્ચે એ લોકોના ઝઘડાની વચ્ચે જ્યારે કંજુલિકા નામનું કેરેક્ટર આવે છે તો એ અદ્ભુત કોમેડી લઈને આવે છે, લોકોમાં થ્રિલ અને લોકોને એકદમ જકડી રાખે છે અને આ જોઈને લોકોની ભીડ ઉમટી આવે છે અને અમારા શોઝ આખા ગુજરાતમાં હાઉસફુલ થાય છે। એના માટે અમે લોકો દર્શકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ કે તમારો આટલો પ્રેમ, આટલો પ્રતિસાદ અને અમારા શોઝ હાઉસફુલ કરી રહ્યા છો, એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।